આ કથા છે બે બહેનોની, એક માતાની ગુલામીની અને એક એવા પુત્રની જેમણે પોતાની પાંખોથી ભાગ્યને પણ બદલી નાખ્યું. આ છે કથા ગરુડ અને નાગોની અમર દુશ્મનાવટની. કશ્યપ ઋષિની બે પત્નીઓ હતી, કદ્રુ અને વિંતા. કદ્રુએ માગ્યું, મને હજારો બળવાન પુત્ર મળે. વિંતાએ કહ્યું, મને માત્ર 2 પુત્રો જોઈએ, પણ બહુ તેજસ્વી હોય. સમય વીતતો રહ્યો. કદ્રુના પાસે જન્મ લીધા હજારો સાપ એટલે કે નાગો. વિંતાને મળ્યા 2 અંડા, એમાંથી જન્મ લીધો ગરુડે. વિંતા ઉતાવળી બની ગઈ અને અંડા સમય પહેલા ફોડીને દેખવા માંગ્યા. એમાંથી નીકળ્યો અધૂરો પુત્ર અરુણ, જે પછી સૂર્યદેવનો સારથી બન્યો. અરુણ પોતાની માતાને શ્રાપ આપે છે, માતાજી, તમે ધૈર્ય રાખ્યું નથી, હવે તમે તમારી બહેન કદ્રુની દાસી બનશો. અને ખરેખર વિંતા ગુલામ બની ગઈ. જ્યારે ગરુડ મોટો થયો તેણે આ તમામ વાત જાણીને કહ્યું, મારું જીવન મારી માતાની મુક્તિ માટે સમર્પિત છે. ગરુડ ગયો નાગો પાસે. નાગોએ શરત મૂકી, મુક્તિ જોઈએ છે તો અમૃત લાવવું પડશે સ્વર્ગમાંથી. ગરુડે આશ્ચર્યજનક યાત્રા શરૂ કરી. દેવલોક ગયો, રક્ષણ તોડ્યા, અમૃત લાવ્યું, પણ તે સાચો ધર્મવીર હતો. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને કહ્યું, તારું ધૈર્ય અને શક્તિ જોઈને હું તારો રથ બનીશ, તું હવે મારું વાહન બન. ગરુડ અમૃત લાવ્યો અને નાગોને કહ્યું, પ્રથમ સ્નાન કરો, પછી અમૃત પીઓ. નાગો સ્નાન કરવા ગયા અને ત્યાં સુધીમાં ગરુડ અમૃત લઈને પાછો ગયો અને વિષ્ણુને આપી દીધી. જ્યારે નાગો પાછા ફર્યા ત્યાં અમૃત ન હતું, ત્યાં ગરુડ ન હતો, માત્ર ખાલી સ્થાન અને કપટની લાગણી હતી. નાગો કેમ પાગલ થયા? તેઓ આ માની બેઠા હતા કે હવે અમરતા મળશે. ગરુડે તેમને સમજદારીથી વિમુખ કર્યું. તેમની ગુલામ માતા મુક્ત થઈ ગઈ. હવે નાગોની આંખોમાં ગુસ્સો, ગુમાન અને વેર જ રહ્યો. તેઓ બોલ્યા, આ હવે આપણા દુશ્મન છે, આ ગરુડને અમે ક્યારેય માફ નહીં કરીએ. તો મિત્રો, અંતમાં ગરુડ માત્ર શક્તિશાળી પક્ષ ન હતો, તે પ્રેમી પુત્ર, ધર્મનો રક્ષક અને વિનમ્ર યોદ્ધા હતો. અને તે સાબિત કરીને ગયો કે જેઓ સત્ય માટે લડે છે, ભગવાન તેમનો સાથી બની જાય છે. તમારું શું કહેવું છે? શું ગરુડ સાચો ન્યાય કરનારો હતો? કેમ નાગો આજે પણ ગરુડના શત્રુ છે? કમેન્ટમાં જરૂર લખજો. અને વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.